લાઇટર ક્યાં છે? લાઇટર જ્યાં છે ત્યાં છે, પણ આ શું છે? હે મારી રે, આટલું બધું દૂધ! તો શું થઈ ગયું? ચામાં દૂધ તો જોઈએ ને. આટલું બધું! આટલું બધું એટલે માંડ એમાં 2 ઘૂંટડા દૂધ છે. 2 ઘૂંટડા નથી, આ તો આખું 250 ગ્રામ દૂધ છે. 250 ગ્રામ દૂધમાં તો હું આખો દી ચલાવી દઉં, અને તમે 250 ગ્રામ દૂધમાં આટલું પણ નથી કરી શકતા. જો 100 વાતની એક વાત, આ ઘરની અંદર તમારા આવ્યા પછી 500 ગ્રામ દૂધ આવતું થયું છે. તો 500 ગ્રામ દૂધ છે ને આખો દિવસમાં કેવી રીતે વાપરવું ને કેવી રીતે નહીં ને એ તમે વિચારી લેજો. હો મમ્મી, એ તમારા જમાનાની વાત હતી. હા, અમારા જમાનાની વાત છે. ત્યારે તમે ઘરમાં કેટલા હતા? તમે, પપ્પા અને દેવેને તો દૂધ પીવાય નથી જોઈતું, એટલે દૂધ પડ્યું રે. હું આવી ગઈ છું ને તો તમને ખબર છે કે મને એકલા દૂધની ચા જોઈએ છે. સમજી ગયા કે નહીં? એટલે એકલા દૂધની ચા જોઈતી હોય ને તો તમારી માને ત્યાં કહો ભેંસ બાંધે અને રોજ લીટર દૂધ મોકલાવે. આ એકલા દૂધની ચા નહીં પીવાની. અરે હું તો એમ કહું છું, 1 ગ્લાસ ભરીને પાણી રેડો અને આટલું દૂધ નાખો, ચા બની ગઈ. તો ચા પીવાય જ નહીં ને, કાવો પી લેવાય. વેરી ગુડ આઈડિયા. આ વસ્તુ મને બહુ ગમી. એક કામ કરો, 250 ગ્રામ કાલથી દૂધ કહી દઉં છું, તમે કાલથી કાવો ચાલુ કરી દો. હા, શું કામ? અને મારા ઘરની વાત કરતા હોય ને તો તમને કહી દો, મારી માં છે ને મને કોઈ દિવસ ના નથી પાડી. 1 વાટકો દૂધ પીતી હોય ને તો એમ કે લે બેટા 2 વાટકા દૂધ પી. તો એક કામ કરો, તમારી માને કહો કે 1 વાટકો જે બચે છે ને એ તમને મોકલાવી દે. પછી તમે દૂધ પીવો, દૂધ પાક બનાવો કે પછી એની રબડી બનાવો, તમારી મરજી. હો, હું ક્યાં રહું છું? તમારા ઘરમાં ને. હા, તો પછી તમારે જ મારા ખાવા પીવાનું આપવાનું હોય ને મારી માં શું કામ આપે? એમને તો મને વળાવી દીધી છે. ના ના, તમે કહો છો ને કે તમારી માં આમ કરે, તમારી માં તેમ કરે, તો તમારી માં જે કરતી હોય એ વસ્તુ તમારે અહીંયા તો નહીં ચાલે. મારા ઘરમાં તો બિલકુલ નહીં ચાલે. અને જો આ ઘરમાં એ રીતે રહેવું હોય ને તો તમારે મારી મરજી પ્રમાણે રહેવું પડશે. તમારી માના ઘરે જેમ રહેતા હતા એમ તો અહીંયા નહીં રહેવાય ને. બસ કરો મમ્મી, બસ કરો. આ સલાહ શિખામણ આપવાનું બંધ કરો. સલાહ શિખામણ તો આપવી પડે. હું આ ઘરની વડીલ છું, અને વડીલ એટલે વડ કહેવાય, ઘરની છત કહેવાય. એ શિખામણ નહીં આપે તો તમે શીખશો ક્યારે? અને શીખશો નહીં તો ભવિષ્યમાં બચત કરશો ક્યારે? અને બચત નહીં કરો તો તમારા ભવિષ્યને ઉજ્જવળ કરશો ક્યારે? આ બધી શિખામણ તમને આપવાની એટલા માટે જરૂર છે કે મારા ઘરના એકમેવ વહુ તમે છો. મારા દીકરાને બીજી કોઈ પત્ની નથી, અને મને કોઈ બીજો દીકરો પણ નથી. ઘર કેમ ચલાવવું, કેટલી બચત કરવી, ક્યાં કરવી, શું કરવું, એ બધું છે ને મારી માએ મને શીખવાડીને જ મોકલી છે. એટલે છે ને તમે ચિંતા ના કરો. મેરે કો સબ આતા હે. એક મિનિટ મેરે કો સબ આતા હે. એટલે છે ને હું બધું જ મેનેજ કરી લઈશ. આ તમારી સલાહ શિખામણ છે ને તમારી પાસે રાખો. મારી માં પણ એક વડીલ છે. મારી માએ મને બધું જ શીખવ્યું છે. તમારી માએ શીખવ્યું હોત તો મારે શીખવાડવાની જરૂર ન પડી હોત ને. તમે 250 ગ્રામ દૂધમાં ચલાવી લેતા હોત, મારી જેમ આવડતથી ચલાવતા હોત ઘર. પણ તમારી માએ જે શીખવાડ્યું છે એ એની આવડત પ્રમાણે શીખવાડ્યું છે, એટલે તમારામાં એની આવડત પ્રમાણેના ગુણ છે. સમજ્યા તમે? તમને કોણે કહ્યું કે તમે વડીલ છો? હા હા, જરા જોરથી બોલો, સંભળાય. હા, મનમાં એવું નહીં કરવાનું. મોઢે મોઢ જે કહેવું હોય કહી દેવાનું. પણ જુઓ, સાંભળો, આ શ્રાવણની તમે ગઈકાલે શું કહેતા હતા કે નવી લાવવાની છે? નાય, 1 વર્ષ સુધી એક આખી શ્રાવણની ચાલશે. ભલે ને એમાં છેલ્લે 1 પીછું વધે. અને ટૂથબ્રશની વાત કરતા હતા ને, ટૂથબ્રશ પણ વર્ષમાં 1 વાર જ આવે છે. કોલગેટ પણ 200 ગ્રામનું આપણે જે મોટું પેકેટ લાવીએ ને આખું વર્ષ ચાલે. મારી પાસે એક આઈડિયા છે. કોલગેટ શું કામ લાવી જોઈએ? દાંતણ કરવા મળીએ ને, લીમડાનું દાંતણ બેસ્ટ. અને રહી વાત આ સાવણીની, તો સાવણી શું કામ લેવી જોઈએ? આપણે બહાર એટલા બધા ઝાડવા છે, એ બધાની ડાળખીઓ કાપી નાખી, અને ડાળખીઓ કાપીને એમાંથી બનાવી નાખું. વેરી ગુડ. અને સાવણીનો ખર્ચોય ના કરે. હું તો કહું છું, પોતું છે કે નહીં પોતું? હવે પોતું લેવા ના જવાનું હોય, તમારા દીકરાનું જૂનું ટી શર્ટ હોય ને એનું આપણે પોતું કરી નાખશું. બસ, સીધો છે ને કચરો નહીં કાઢવાનું, સીધું પોતું મારી દેવાનું. અને વાહ, આઈડિયા ગમી. કાલથી તમારા બાથરૂમમાંથી કોલગેટનું પેકેટ ગાયબ. હવે તમારે શેમ્પુ સાબુ પણ નહીં વાપરવાના. એક કામ કરો, બહારથી માટી લઈ આવો, લગાવીને નાહી લ્યો. બરાબર? માથું ધોવું છે, છાશનો ઉપયોગ કરો, માટીનો ઉપયોગ કરો, માથું ધોઈ કાઢો. બરાબર? જેવું તમે કહેશો એવું જ કરીશું. અને મારા દીકરાની ટી શર્ટની જરૂર નથી. આ તમારો ચણિયો હશે ને એનાથી પોતું મારજો, મસ્ત મરાશે. કોટનનો હોય ને એટલા માટે. હા, મારા દીકરાની ટી શર્ટ તો પોલિસ્ટરની હોય. ને સાંભળો, હવે ચા નહીં બને. આ દૂધ હું એકલી પી જઈશ.
1 મિનિટ. બોલો શું થયું? કેમ ગુસ્સામાં લાગે છે? હા તો છું ગુસ્સામાં. હા રસોડામાંથી અવાજ આવતો હતો ને કે હું ને મમ્મી ધડ કરીએ છીએ. તો તમે જોયું અને ચૂપચાપ ત્યાંથી સરખી ગયા. જો નહીં વચ્ચે પડવાનો શોખ નહોતો તમને, એવો તો કાંઈ માથાકૂટમાં કોણ વચ્ચે પડે? નહીં આવી કીધા વગરના બહાર આવી ગયા અને અહીંયાથી છટકવાની કોશિશ કરતા હતા. આવી માથાકૂટમાં વચ્ચે પડવાની એવું નહીં. તમારી માથાકૂટમાં પડત ને તો હું ઓફિસે જવામાં લેટ થઈ જાય. એટલે મેં કીધું સાંજે આવીને વાત કરીશ. તમને શું લાગ્યું કે હું તમને એમના ઓફિસ જવા દઈશ એમ? એ પાછો ભૂલી ગયો તો નકર તો ન્યાજ નો વચ્ચે પડી જાય. રાઈટ. તમારે હવે તમારી માને કાંઈ સમજાવવાનું છે? શું થયું? શેની મગજમારી હતી કહીશ? શું હોય? મમ્મીને હર વખતે પૈસાની મગજમારી જ હોય છે ને. એમનો કંજુસાઈ કરવાનો સ્વભાવ, બચાવી લેવું છે એમને બધું. અરે પણ એમ ભેગું ના થાય. એમને કેમ સમજાવતું નથી? ખબર છે ને કે મને દૂધવાળી ચા જોઈએ છે, પણ નહીં, એમાં મને ફોર્સ કરશે કે તું પાણી નાખ, ગ્રીન ટી પી, જિંજરવાળી પી. પણ દૂધવાળી ચા નહીં પીવાની. પૂછો કેમ? કેમ? દૂધ નાખું તો દૂધનો ભાવ કેટલો થઈ ગયો છે? 56 રૂપિયા. અને બાટલી લેવા જાઓ તો 26 રૂપિયા, 27 રૂપિયા, 34 રૂપિયા. એટલું બધું દૂધ થોડી પીવાતું હશે? એટલું મોંઘું દૂધ છે ને, સોના કરતા એ મોંઘું. ખબર છે કે મને મને દૂધ વાળી જ ચા જોઈએ છે, પાણી ના ભાવે એમાં સાથે. પણ નહીં, તમારી માં નહીં સમજે. એમને જેમ ચલાવવું હોય ને એમ જ ચલાવવાનું. અરે હા ભાઈ ખબર છે, મમ્મીનો સ્વભાવ એવો છે. આપણે જાતે બનાવીને પી લેવાની, ક્યાં કોઈને ખબર પડવાની છે? બનાવતી જ હતી. મેં નહોતું કહ્યું એમને કે તમે બનાવી દો. હું મારી જાતે મારું કામ જ કરતી હતી, મારી ચા જ બનાવતી હતી. પણ તમારા માં વચ્ચે પડ્યા ને, આવીને કહેવા લાગ્યા કે મને ખબર હતી કે તું તારા માટે એકલા દૂધની ચા બનાવીશ. મમ્મીનો સ્વભાવ છે ને સુધરવાનું નામ જ નથી લેતો. આ એના લીધે ઘણી બધી પ્રોબ્લેમ પહેલા પણ થયેલી છે. હા તમે મને એક વાતનો જવાબ આપશો? આ તમારી માં આ બધું ભેગું કરીને ક્યાં ક્યાં લઈ ક્યાં જવાના છે? હા એટલે બધા પૈસા ભેગા કર્યા છે એ છાતીએ બાંધીને લઈને જવાના છે? અરે જે પૈસા ભેગા કર્યા છે એ આપણને જ મળવાના છે. શેની ચિંતા કરે છે? આવી રીતે પૈસા મારે નથી જોઈતા. જે સમયે જે પૈસાની જરૂર હોય ને ત્યાં પૈસા વાપરવા જ પડે. ભેગા કરવાથી કે બચાવવાથી કંઈ ન થાય. અરે પછી મરી જઈશું ત્યારે પૈસા સાથે લઈને જવાના છે? નહીં ને. ગઈડા થઈ જશું ત્યારે પૈસા વાપરશું? ના, ત્યારે તો બધા એમ કહે છે કે હવે તો ભગવાનના 5 નામ લ્યો, પૈસા વાપરીને ક્યાં જવું છે? આ મોછો કરવાનો, વસ્તુઓ વાપરવાનો, પૈસા વાપરવાનો આ જ સમય છે. તું તો પૈસા વાપરવાની વાત કરે છે. આ મમ્મીએ પૈસા ભેગા કર્યા હશે તો એ તો ખબર પડવી જોઈએ ને કે ક્યાં મૂક્યા છે, કેટલા છે. આ અચાનક વહી જાય તો એ પૈસા વાપરશે કોણ? આ બીજાની વાહે જ જવાના છે. એટલે તું છે ને ચિંતા ન કર, કંઈક કરીશું, એનો રસ્તો કરીશું આપણે. આજે તો મારો દિવસ છે ને ચા વગરનો ગાળો છે. એટલે તમારો દિવસ હું સરખો નહીં જવાતો. જાઓ ઓફિસે પહોંચો ને એટલે 10-10 મિનિટે ફોન કરીશ. એક કામ સરખો નહીં કરવા. તો તારામાં ને મમ્મીમાં કોઈ ઝાઝો ફરક નહીં રહે. તો જ તમને ખબર પડશે ને કે લોકો ઘરમાં કેટલું હેરાન થઈ રહ્યા છે. અરે બાપા, જો હું છે ને આ બધી વાત પપ્પાને કરીશ અને પપ્પાને કહીશ કે પપ્પા મહેરબાની કરીને આ મમ્મીને હવે સુધારો. તમારા બાપા શું બોલવાના હતા? એ કંટાળી ગયા છે તમારી માંથી. એ તો એમ કહે છે કે હવે તો મને એકલો મૂકે ને તો સારું, તો હું કાંઈક મારી રીતે જીવી તો શકું. ભગવાનના 5 નામ હું મારી રીતે લઈ શકીશ. ભગવાનના 5 નામ લઈને એમાંય તમારી માં બોલે એમ છે કે 5 નામ નહીં લેવાના. એ હુજે ઈ કરે, એને જે કરવું એ કરે. હું એને કહી દઈશ અને સંભાળવા આપી દઈશ. મમ્મી જેનાથી સંભાળાય તો બોલે, ન સંભાળાય તો બોલે. તમારી માં કોઈનાથી સંભાળાય એવી નથી. તું છે ને હવે શાંતિ રાખજે. શાંતિ રાખજે એટલે કઈ ખોટું બોલું છું? સાચું જ બોલું છું ને. કઈ ખોટું બોલતી હોય તો કયો મને. આ ખોટી હોત ને તો ક્યાંના રાયડું નાખવા તને માંડ્યો. કીધું કે તું ખોટી બોલું છે એમ? કરીશું કાંઈક. અત્યારે ઓફિસે જાઉં? હા તો જાઓ ને. મેં કે હાથ પકડીને રાખ્યા તમારો, રોકીને રાખ્યા છે? જતું રહેવાય ને. લપ કરવા ઊભા રહી ગયા તે ખબર નથી પડતી. મારું તો કોઈને સાંભળવું જ નથી. હું બોલું ને બધું ફાલતું જ બોલતી હોય ને એવું કર્યા કરે છે. કાંઈ કામ નથી બીજું? ઘણું કામ છે. તો પછી જાને બાપા જાને. પપ્પા. હા બોલ ને બેટા. પપ્પા થોડી વાર કામ મૂકી દો ને, મારે કામ છે એ પતાવો. અરે શું કામ છે તારે? આ મમ્મીને સમજાવો ને કંઈક. મમ્મીને સમજાવું એટલે શું સમજાવવાના છે? એમ જ ને
તો એ છે ને એને સમજાવું કે ઘરમાં છે ને આ રોક ટોક કરવાનું હવે તો બંધ કરે, આ જીવનમાં કાંઈક નવું શીખે. ઘરમાં હવે વહુ આવી છે, હવે આપણને તો એ રોક ટોક કરતા હતા એ સમજ્યા, પણ હવે આ વહુ આવી છે મારી પત્નીને પણ એ રોક ટોક કરીને બધા કામોમાં અટકાવ કરે છે. કાંઈક કયો ને બેટા, આપણે સૂર્યને એમ કેવી કે તમે પૂર્વમાં નહીં ઉગતા પશ્ચિમમાં ઉગજો તો કોઈ દિવસ એવું થાય? સૂર્યને એમ કેવી તમે રાતે ઉગજો તો એવું થાય? કૂતરાની પૂંછડીને આપણે જમીનમાં દાટી દેવી એ હું સીધી જ થાય? એવી જ રીતે આ વસ્તુ છે, સમજા? એ કોઈ દિવસ સુધરે એમ નથી. અને તું એમ કે મમ્મીને સમજાવો મેં તો હું સમજાવવાનું છે, કંઈક નવીન સમજાવવાનું છે. હવે આ તે વસ્તુ ગણાવીને એ જિંદગીમાં ક્યારેય શક્ય થાય નહીં, અને એ આ જન્મમાં તો નહીં જ થાય. આ મને એવું હતું કે હું પપ્પાને કહીશ તો પપ્પા મમ્મીને સમજાવશે, પણ નહીં, અહીંયા તો પપ્પાએ જ હથિયાર મૂકી દીધા. અરે એકવાર ટ્રાય તો કરો. બેટા, તારી ઉંમર કેટલી? 23 વર્ષ થઈ હે? પણ મારા છે ને આમાં 50 વર્ષ વહી ગયા, સમજ્યા? અને હું 18 નો છું ને ત્યારે મારા બાપાએ મારા લગ્ન કરી દીધા હતા. તે હવે કેટલા વધ્યા? 32 વર્ષ વધ્યા. તો 32 વર્ષમાં એકેય દિવસ એવો નથી ગયો મેં નહીં સમજાવ્યું હોય. છેલ્લા પહેલાં 10 વર્ષ અમારા બહુ સમજાવી. મારા મા બાપને એણે હક નથી લેવા દીધું. એને બસ આવી જ રીતે જેમ દામિનીને કેમ મેણા ટોણા મારે એમ જ એને મારા બા બાપુજીને કરતી. અને મેં તો મારા બાપ બાપુજીને કીધું આને ઘરમાંથી કાઢી મૂકવી, પણ એ એકના બે ન થયા, એટલે મેં એને ઘરમાં રાખી છે. નકર આમ જો મારા લગ્ન થયા ને 6 મહિનામાં હું એને ઘરમાંથી વહેતી કરત. પણ આ તો મારા બાપાએ મને હામ દીધા હતા ને કે મારા હામશે જો આને ઘરમાંથી કોઈ દીકરી આપણે ઘરે આવી હોય ને હસતી એને રોતી કોઈ દિવસ બહાર ન કઢાય, એટલે હું આ બધું સહન કરું છું. બાકી હું બી જાવ એવો છું? પપ્પા તમે સહન કર્યું, હવે અમારે સહન જ કરવાનું ને. તો આનો મતલબ શું રહ્યો? મારો કહેવાનો મતલબ એવો છે કે તમે મમ્મીને ગમે એ રીતે સમજાવો, પણ સમજાવો કે હવે ઘરે વહુ આવી છે, એને રોકટોક કરવામાં એ ગમે ત્યારે જઈ શકે છે, આ દીકરાનું ઘર ભાંગી શકે છે. એક કામ કર, હું તને એક યુક્તિ આપું છું, સરસ મજાની વાત કરું છું, એમાં તુંય સુખી થઈ જાય, સમજા? અને દામિની એને કંઈ સાંભળવું નહીં પડે. જો તું તૈયાર થાત તો બોલો તું અને દામિની બે છે ને જુદા રહેવા વયા જાવ, જુદા થઈ જાવ અમારાથી. આ બહુ મોટી સરસ વાત છે. એવું જુદા રહેવા જશો એમ? આ તો બીજું શું કરવું? તમારે જો સુખેથી રહેવું હોય ને તો હું કહું છું, ભલે તું મારો દીકરો રહે, હું તારો બાપ છું, પણ તોય આ દુનિયામાં એવો પહેલો દાખલો છે એનો બાપ એના દીકરાને દાંત કાઢતા એમ કહે છે કે તમે જુદા રહેવા વયા જાવ. જો હાર, અમે તો જુદા રહેવા જતા રહીશું, અમને કોઈ વાંધો નથી. અમે તો કાલ નીકળી જશું, પણ અમે જુદા રહેવા જશું ને એટલે પાછળથી ચિંતા મને તમારી બેની થશે કે તમારું અમારા વગર શું થશે. મારી ચિંતા કરીને એ જે તારી વાત માનવામાં આવે, પણ તું તારી માની હું કામ ચિંતા કરશો? એ છે ને આ સોસાયટીમાં કોઈ ન હોય ને તો એકલી બધાને પગીને પાછી વળે એમ છે. અરે આપણે થોડા એની જેવા છીએ, છે ગમે એવી પણ છે તો માને. પણ એ સમજવી જોવે ને, એને તો બસ હું કહું એમ મસ્ત થવું જોવે. આમ થયું નહીં તો એમ હાલે જ નહીં, એમ ગમે એમ થાય એ કહે ને એમ જ એનો જ કક્કો હાસો. બસ એના મગજમાં એક ભૂત સવાર થઈ ગયું છે. અને તું છે ને મારી ઉપાધિ કરીમાં મને તો છે ને આ બધું એક કોઠે પડી ગયું છે, હું ટેવાઈ ગયો છું. મને જ્યાં લગી એની કચકચ ન સાંભળું ને તો ત્યાં લગી મને ઊંઘે ન આવે, સમજ્યા? અરે પણ હું કહું છું એમ કે આ અલગ જવાની વાત થાય એ પહેલાં તમે એકવાર ટ્રાય કરો ને, મારી માને સમજાવો ને, તમે થોડુંક સમજો ને, થોડી હિંમત દાખવો. તે કાંઈ વાંધો નહીં, હવે હું મારી રીતે કોશિશ કરી, પણ ટ્રાય કરી. હું તે કીધું એટલે હું તારું માન રાખીને ટ્રાય કરીશ, પણ મને લાગતું નથી કે તારી મમ્મીમાં સુધારો આવે. એ જે હોય તે, ખાલી ખોટું નથી કહેવાનું થતું કે હું મળી આવ્યો, મેં વાત કરી, આમ કર્યું, તેમ કર્યું, પણ કંઈ. કારણ કે હું તને એમ કહું કે તું જુદો થઈ જા તો મને થોડું આ ગમતું હોય, મને ગમતી વાત જ ન હોય. કારણ કે તું મારે એકનો એક દીકરો છો, અને હરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારો દીકરો મારી હારે રહે. પણ હું તને એમ કહું છું ભાઈ તું જુદો થઈ જા, એટલે હું કેટલો ત્રાસી ગયો હોય તું વિચાર કરી શકી. તો મારું એ જ કેવું છે કે આવી રીતે જુદા નથી થવું. તમે એકવાર સમજાવો એને. હા, તે ટ્રાય કરીશ. હાલ હાલો પપ્પા, તમારે ફોન આવે છે. કે હા, એક જ મિનિટ હો. તું હું એ બેઠી છો? ક્યાં બેસું? આ ગરમી તો જો કેટલી લાગે છે, એટલે બહાર બેઠી છું. આ ખોટી એસી ચલાવીએ ને એસીનું પછી બિલ આવે, કેટલું લાંબુ ચોડું આવે તમને ક્યાં ખબર છે? મહિને 2000 બિલ આવે ને તો બિલ કહેવાય. આ વોશિંગ મશીને ચલાવે, પછી ફ્રીજ ચાલે, ટીવી ચાલે, એસી ચાલે, કુલર ચાલે, અને પાછું હવે તો ઓવન ચાલે. વાહ વાહ, બધું મશીન પર થઈ ગયું છે.
અરે આપણે તો એટલી આવક છે તો ભલે ને બિલ ભરવું પડે, એમાં તું એટલું બધું શું કામ, એટલી બધી ગણતરી તું શું કામ કરશો? એમ કહું કરવી છું. પડે. ગણતરી ન કરીએ ને તો કાલનો વિચાર ન કરીએ ને તો જીવાય જ નહીં. ગણતરી નહીં. હવે તો માણસે છે ને એક એક પૈસાનો હિસાબ રાખવો જોઈએ, રૂપિયાનો નહીં. તમને ખબર નથી જમાનો બદલાઈ ગયો છે, માણસે શું કરવું ને શું ન કરવું ને. હવે તો હું તો એમ કહું છું કે વર્ષે કપડાં પણ છે ને એક જ વાર લેવા જોઈએ. 2 જોડી કપડામાં આખું વરસ ચલાવવાનું, 1 જોડી ચપ્પલમાં 5 વર્ષ કાઢી નાખવાના. જો આવી રીતે ચલાવીશું ને તો જ રૂપિયો બચશે. તું આ બધી ગણતરી આપણી 2 વચ્ચે કરીને ત્યાં લગી વાંધો નહીં. આપણે છોકરો છે ને એના લગ્ન થઈ ગયા છે, સમજ્યા? તો હવે છે ને એ બધી ગણતરી ન કરવાની હોય. એને તો શીખવાડવાનું હોય. કેવી ગાંડા જેવી વાત કરો છો? એને ન શીખવાડે તો કેમ ચાલે? જો છોકરાને શીખવાડવાનું, છોકરાની વહુને શીખવાડવાનું, પછી એનાથી આગળ જો શીખવાડીશું ને તો એ લોકોને ખબર પડશે કે કેટલા વિશે થાય. ન શીખવાડીએ ને તો તકલીફ ઊભી ને ઊભી. અરે આમ તું કરીશ ને તો ઓલી એટલી બધું ટક કરીને એની વહુની સામે તો વહુ છે ને આ બધાને મૂકીને એને પિયર વહી જાય. હો, વેમ છે તમારો, ખોટો વેમ છે. કોઈ જાય નહીં આ જમાનામાં, કોઈને પોસાય. હવે એની માં બિચારી એકલી, 2 છોકરી અને બંનેને વળાવી દીધી. હવે આ કંઈ થોડી એના પિયર જાય. અને આ તો હું શીખવાડું છું, સારી આદત છે. આ કંઈ ખરાબ આદત થોડી છે. અરે ન ગમે એટલું બધું લોભ છે ને, કોઈને ન ગમે. આ તું છે ને આવી રીતે ટક કર્યા કરીને ગમે એવું ગરીબ ઘર હોય ને ત્યાં છોકરી છે ને સુખેથી રહે. બાકી આવી તારી જેવી હાવ હોય ને તો એ જુદી નહીં થાય ને તો એનો દેવાંગ કે હાલો મેં જુદા થઈ જાય. બસ તમારું ભાષણ, તમારી સલાહ આ બધું તમારી પાસે રાખો. મને કોઈ વસ્તુ નથી જોઈતી. ને મારો દેવેન છે ને મને છોડીને જાય નહીં. નાનપણથી મેં એને શીખવાડ્યું. હું ડબ્બામાં 2 ભૂંગળા મૂકતી, 2 ભૂંગળા અને 2 નાની બટાક્યો. એમાંય એને સવારનો નાસ્તો ને બપોરનું જમવાનું થઈ જતું. તો વળી એમ કાંઈ થોડી હોય. અને એક આખી રોટલી ઘી ચોપડીને આપતી, એની અંદર થોડો ગોળ મૂકતી, ભૂંગળું વાળીને આપતી બીજે દિવસે. અને એક દી શાક અને રોટલી. આ બધું આવી રીતે ચાલ્યું છે. આ કંઈ એમને એમ થોડી બંગલા ઊભા થયા છે. આ તમને હું આવડત હોય, આ તો હું હતી તે આ બધું ઊભું થયું. એ છે ને ત્યારે નાનો હતો અને ત્યારે એ બધું તું કે ને એમ કયા કરતો હતો. પણ હવે એ મોટો થઈ ગયો અને લગ્ન થઈ ગયા. જો હવે એ જુદો નહીં થાય ને તો એને મારે કહેવું પડશે. 1 મિનિટ. હા, તમે ખોટી સલાહ આપતા નહીં મારા દીકરાને. હો, એને હું સાચા રસ્તે વાળું છું ને તો વળવા દો. તમે ખોટા છે ને એને ઊંધા રમાડે ન ચડાવતા. અરે બસ પણ એની જિંદગી છે તો જીવવા દે ને એને એની રીતે. ભલે જીવે જ છે કે મેં મારી નથી નાખ્યો એને. આ મિરાજ ગયા કહેવાય, સમજ્યા? આ છે ને વગર હળિયાની છે ને જેલ છે, જેલ. હા, એવું લાગે છે ને તો ભલે જેલ તો જેલ, પણ છે જે છે આ જ છે અને આમ જ રહેશે. અરે હું તો તારી ગુલામીમાં મેં આખી જિંદગી કાઢી નાખી છે, મારા 50 વર્ષ કાઢી નાખ્યા. પણ હવે છોકરો અને છોકરાની વહુ એને તો એની રીતે શ્વાસ તો ખાલી લેવા દે. લે છે, બધા શ્વાસ લે છે. હો, કોઈના શ્વાસ બંધ નથી થઈ ગયા. શ્વાસ લેવા જઈએ. અરે એને ગમે કઈ વસ્તુ કરવી હોય તો તને પૂછવાનું અને એ એની રીતે કરે. પૂછવું પડે. ઘરમાં વડીલ હોય ને તો પૂછવું પડે, બરાબર? હવે એને ક્યાંક સારી હોટલમાં ક્યાંક જવું હોય તોય પૂછવાનું. એ મહિને હોટલ હાની કેવી હોટલ? હા, બહારના ખાવાના ગરમ મસાલાવાળા જરાય નહીં. આ ઘરના રોટલા ને શાક ખાવાના, બીજું કાંઈ ખાવાનું ના હોય. અરે મહિનામાં 1 વાર બિચારા જાય છે. એ ક્યાં કઈ અઠવાડિયે કે 15 દી. શાંતિ રાખો ને તમે. હવે તમે જે વાત કરવા આવ્યા હતા ને એ કહી દો. કારણ કે તમારી બાજુમાં એમને એમ તો બેહો નહીં. આ મને આટલી બધી પ્રેમથી અહીંયા કેમ બેઠીશો ને આ કેમ કરે એમને એમ ન કહો. હું છે વાત એ કહી દો. તને આ ઘરની ઉપાધિ થાય છે ને, એક કામ કર, આજથી અત્યારથી આ ઘરનો વહીવટ છે ને દીકરાને ને દીકરાની વહુને આપી દે. એટલે તારે કાંઈ ઉપાધિ જ નહીં. એમ ગાંડા થયા છો તમે? તમારું મગજ જેવું કાંઈ છે કે નહીં? પવન ફરી ગયું તમારું? હા, વહીવટ આપી દો એટલે હવે વહીવટ કંઈ અપાય નહીં દીકરા અને વહુને. અને હજી તો જવાન છે, એ લોકોને ક્યાં ખબર પડે રૂપિયા ક્યાં વાપરવા ને ક્યાં નહીં વાપરવા. અને તમે કહો છો કે આપી દો વહીવટ, એટલે કહેવા શું માંગો છો તમે? અરે વહીવટ આપી જ દેવાય. મારો તો એવો જ વિચાર છે અને હું તને ખાલી કહેવા જ આવ્યો છું, સમજ્યા? આ વહીવટ છે ને મારે એને આપી દેવો છે બધો. નક્કી કોઈએ ચડામણી કરી છે, પણ આ વહીવટ નહીં અપાય. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈ વહીવટ નહીં અપાય.